આજે આપણી આ સભાની અંદર સાહેબ પધાર્યા અને આપણને અહીંયા જે કંઈ વર્લ્ડ બુકની અંદર જે કંઈ એમને આપણું જે કાર્ય એને બિરદાવ્યું છે એ માટે એમને ખૂબ ધન્યવાદ છે. અને આપણે જે અહીંયા અત્યારે કાર્ય જે થયું છે એ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે અને શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજના આશીર્વાદ, એમનો સંકલ્પ અને એની અંદર સંતો અને હરિભક્તોનો ખૂબ સારો સહયોગ કે જેથી કરીને આ કાર્ય આપણે કરી શક્યા છીએ. આ કાર્ય કોઈ એક વ્યક્તિથી થયા નહીં, પણ ભગવાનની કૃપા પહેલી છે. પુરુષ પ્રયત્ન ઈશ્વર કૃપા. એટલે આ બધાનો આટલો સહયોગ. અને ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પોતે સંકલ્પ લઈને આવ્યા હતા કે દરેક મનુષ્યો છે એ ધર્મપરાયણ થાય, ભક્તિપરાયણ થાય અને ભગવાનની ભક્તિ કરી અને પોતાનો મોક્ષપદ પ્રાપ્ત કરી શકે, એ એમનું કાર્ય હતું. શાસ્ત્રીજી મહારાજે પણ અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન, જે બ્રહ્મને પરબ્રહ્મનું જેને જ્ઞાન કહીએ છીએ, આધ્યાત્મિક જે આપણી આ વસ્તુ છે, તત્વજ્ઞાન જેને કહીએ છીએ આપણું ભારતી, કે આત્મારૂપથીને પરમાત્માની ભક્તિ કરવી, એ ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાંત લઈને આવ્યા હતા. તો એ સિદ્ધાંત આખા દુનિયાના માણસોને મળે, એ એમનો સંકલ્પ હતો. ને શાસ્ત્રીજી મહારાજે એ અક્ષરને પુરુષોત્તમનું મંદિરો કરીને, મૂર્તિઓ પધરાવીને આજે આ દેશ પરદેશ સુધી આપણે અહીંયા આવી છે. એ એટલે એ એમનો સંકલ્પ, એમનો પુરુષાર્થ અને એમના આશીર્વાદ, જોગી મહારાજના પણ આશીર્વાદ.